નીતિમત્તા જે આજમાં લોકો નીતિમત્તાથી છે ને બધી વસ્તુનું અનુકરણ કરે, પણ નીતિમત્તાનું અનુકરણ નથી થતું. આજ આપણે વિદેશની અંદરથી એટલું બધું ઉપાડ્યું છે, 31st એનું બધું અનુકરણ આપણે કરીએ, પણ ખરેખર એક બેસ્ટમાં બેસ્ટ વાત વિદેશની હોય ને તો એ નીતિમત્તાની છે. ત્યાં લોકો એટલી બધી નીતિમત્તાથી જીવે છે. સ્ટોલના સ્ટોલ એમ નામ ચાલતા હોય, બધા પૈસા એની મેળે આપી અને સ્ટોલમાંથી વસ્તુ લઈને વહી જતી હોય. આ નીતિમત્તા કેમ નથી ઉપાડતો? બાકીની બધી વસ્તુનું અનુકરણ થાય તો ભારત દેશ નીતિમત્તામાં કેટલા ક્રમે છે આપ બધા એને જાણો છો. જ્યાં જ્યાં નીતિમત્તા ઘટે ત્યાં દુઃખ જ આવે છે. આજ બાપ દાદાનો મજિયારો હોય, બાપ દાદાનો મજિયારો જ્યારે આપણે ભાઈઓ ભાગમાંથી લેતા હોય, એમાં એક ભાઈએ મજિયારો ખાધો હોય ને તોય સાહેબ એટલો બધો નડે છે. એ ભલે પૈસા ટકે સુખી લાગતો હોય, લોકોને ખૂબ ધનવાન લાગતો હોય, પણ એને એટલા બધા દુઃખ પડતા હોય એ તો એ જ જાણતો હોય. અને એને પછી ખબર ન હોય કે મેં આ વસ્તુ કરી છે એટલે હું દુઃખી થાઉં છું, પણ બીજાને લોકોને ખબર હોય છે કે આ મજિયારો જે ખાધો છે ને એનું પરિણામ છે. એટલે જિંદગીમાં મજિયારો તો ક્યારેય ખાવો નહીં. આવી નીતિમત્તા અને તમારું આ વિશે શું કહેવાનું થાય છે તો કોમેન્ટ કરજો, ફોલો કરજો અને બધાને જય શ્રી કૃષ્ણ.